ભરૂચ શહેરમાં ફૂડ ફ્રેન્ચાઇઝીના નામે રોકાણકારો સાથે મોટી છેતરપિંડી આચરાયાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો। વર્ધિયન અને કુલચા કાફેના નામે રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ શરૂ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરવાના આક્ષેપો ઉઠ્યા હતા। સમગ્ર મામલે પોલીસે આરોપી સહિત 2 લોકોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ શહેરમાં ફૂડ ફ્રેન્ચાઇઝીના નામે રોકાણકારો સાથે મોટી છેતરપિંડી આચરાયાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે। વર્ધિયન અને કુલચા કેફેના નામે રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ શરૂ કરવાની લાલચ આપી એક દંપતીએ અંદાજે ₹20 લાખની છેતરપિંડી આચરી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। સમગ્ર મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે મહિલા આરોપી સહિત 2 લોકોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેમની પત્ની વૈભવી શેરેએ દેશભરમાં 60 જેટલા ફૂડ સ્નેક્સ આઉટલેટ શરૂ કરવાની યોજના બતાવીને રોકાણકારો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું। જોકે હકીકતમાં માત્ર 18 જેટલા આઉટલેટ્સ શરૂ કરવામાં આવ્યા હતા। બાકીના આઉટલેટ શરૂ કરવા અંગે ખોટા વાયદા અને બહાના આપી રોકાણકારોને લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર કૌભાંડનો ભોગ માત્ર રોકાણકારો જ નહીં પરંતુ સામાન્ય વર્ગના લોકો પણ બન્યા છે। સુરત, વડોદરા વિસ્તારના શહેરોમાં આલુ ટિક્કી, પીઝા અને અન્ય ફાસ્ટફૂડ સામગ્રી તૈયાર કરતી 40થી વધુ મહિલાઓ તેમજ 50થી વધુ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગાર વિના કામ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે અને પગાર નહીં મળતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે। હાલ આ કર્મચારીઓ પણ ન્યાય માટે પોલીસ મથકના ધક્કા ખાઈ રહ્યા છે। સમગ્ર મામલે આશીષ નેલ્સનભાઈ ક્રિશ્ચિયન દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન મહિલા આરોપી વૈભવી શેરે અને જયમીન ડોંગરેની અટકાયત કરી તેમની રિમાન્ડ મેળવવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી સૌરભ શેરે હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ તેજ કરી છે। પોલીસ હાલમાં આર્થિક વ્યવહારો, રોકાણની વિગતો અને ફ્રેન્ચાઇઝી કરારો અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે। સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે। हाँ, भरूच शहर ए डिविजन पोलीस स्टेशन खाते एक छेतरपिंडीनो गुनो दाखल करवामां आवेलो छे। एमां आरोपीओ छे सौरभ कुमार हेमंतराव शेरे, एनी पत्नी वैभवीबेन सौरभ कुमार शेरे अने आ सौरभनो एक कजिन छे जयमीनभाई डांगरे। आ त्रणेय आरोपीओना विरुद्धमां एक छेतरपिंडीनो फरियाद दाखल करवामां आवेली छे। एमां आ जे त्रणेय आरोपीओ छे એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ પિયર્સની અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માગે છે જુદા જુદા વિસ્તારમાં। તો જે કોઈએ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એમનો સંપર્ક કરવો। આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો। એ પૈકી આ ફરિયાદી છે આશીષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચિયન, એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી। ત્યારબાદ એમને કોઈ ફ્રેન્ચાઇઝી પણ નહીં આપેલી અને કોઈ એમને રકમ પણ પરત નહીં કરેલી। આ રીતે આ ફરિયાદી આશીષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એ પૈકી 3 પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે। એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં 2 દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી। તો આ સિવાય પણ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે। તો એ દિશામાં પણ પોલીસ આગળની તપાસ કરી રહી છે। मेरा नाम प्रशांत जगदेव है। मैं कुलचा क्रैप में शेफ की पोस्ट पे जॉब करता था और मुझे 2 महीना हो गया था यहाँ पर। तो इन लोग ने सबको, जितने भी स्टाफ है यहाँ पर, सब लोग को पहला फुसला के इन लोग ने एकदम अच्छे से काम करने के लिए बोला कि आप लोग का आगे फ्यूचर अच्छे से होगा, आप लोग अच्छे से जॉब करो। तो पेमेंट भी सब लोग को अच्छे से बोल दिया था कि आपको इतना मिलेगा, आपको इतना मिलेगा। तो सब लोग अच्छे से काम कर रहे थे। तो सब लोग का पेमेंट ये लोग ने 2 महीना हो गया, तब तक किसी को पगार भी नहीं दिया और इन लोगों ने सब लोग को फंसा के भाग गए। जितने हम लोग के पास में कम से कम 70-80 से ऊपर स्टाफ है और सब लोग का पेमेंट लेके वो लोग फरार हो गए यहाँ से।
अभी क्या मांगे आपकी? हम लोग का मांग इतना है कि हम लोग का जो भी सैलरी फंसा है वो हम लोग को दे दिया जाए, आज के आज दे दिया जाए। और वो वैभवी करके जो है कुलचा क्रैप की ओनर की वाइफ, वो उसने आज का नाम लिख के दिया है कि हम लोग आपको 25 तारीख को पेमेंट दे देंगे जो भी होगा आपका, वो ऐसा उन्होंने बोला है, वो लिख के भी दिया है उन लोग ने। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.